સરપંચ તેજાજી ઠાકોર ગોસણ ગામના રામાપીર મંદિરના દાનમાં આવેલા રોકડા રૂપિયા લઈ પોતાની ખેતરવાડી ઘરેથી પોતાની ફોરવ્હીલ ગાડી લઈને ગોસણ ગામમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન 20 જેટલા ઇસમોનું ટોળું ઇકો ગાડી, જીપ ડાલુ, છોટા હાથીમાં નીચે ઉતરી તેઓના હાથમાં પાઇપો, લાકડીઓ અને ટોમીઓ લઈને તેજાજી ઠાકોર ઉપર પાછળથી દોડેલ જેથી ગાડીમાં ઉતરી તેજાજી બૂમાબૂમ કરતા ઘર તરફ દોડી આવ્યા. આ ઇસમોએ ઘર અંદર પ્રવેશ કરી તેજાજી શિવાજી ઠાકોર, શ્રવણજી સુભાજી ઠાકોર, નાગજી સગદાજી ઠાકોર, રંજનબેન પરબતભાઈ ઠાકોર, ભાવનાબેન રણછોડજી ઠાકોર, ભેમાભાઈ શંકરભાઈ ઠાકોર, તારાબેન રણછોડભાઈ ઠાકોરને લાકડીઓ, પાઇપો, ટોમી અને ગરદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી. ઘર ઉપર પથ્થરમારો કરી ગોસાણ હાઈવે ઉપર આવેલ દુકાન, પાલક, રહેણાંક મકાન, 2 સ્વિફ્ટ કાર, એક ટ્રેક્ટર, એક 2 વ્હીલરની તોડફોડ કરી હતી. આ દરમિયાન તેજાજી ઠાકોર સહિત 2 જણાને ભાભર સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખાલી સાહેબ ઝઘડો કરવા આવ્યો તો હું ત્યાં બેઠો હતો. મારું નામ છે દેવાભાઈ નાગજીભાઈ અને ગામમાંથી લોકો આવ્યા. મેં એમને કંઈ બોલ્યો નહોતો અને મારા પાન મસાલા બધું લઈ ગયા છે સર મારો. અને હું તો બેઠો હતો એમને લઈ ગયા છે મારો. 4 વ્યક્તિ હતા. 4નું હું નામ જણાવું છું તમને. બક્કાભાઈ આયાભાઈ, બક્કાભાઈ વાલાભાઈ, પ્રકાશભાઈ રાશનભાઈ અને લાલાભાઈ માનસુખભાઈ. આ 4 વ્યક્તિઓ બીજા એમની સાથે આખા હતા. એમના ટોટલના મને નામ સર રહ્યા નહીં યાદ. મારો તોડફોડ કરીને લઈ ગયા છે બધું. મારું 3500 રૂપિયા રોકડા, મારા 3500નો માલ અને મારા જમા ધન મારા ચોપડા લઈ ગયા છે મારા સર. આ તમે આપની બધું વાત કરતું પણ પૂછ્યું બાબા. મારું નામ ઠાકોર હેતલબેન રણછોડભાઈ, ગામ ગોસણ. અમારા ગામમાં 3 દિવસ પ્રતિષ્ઠાનું આયોજન રાખેલું હતું. એમણે ધારવણી બાબતે અમારા પર બબાલ કરી હતી, છતાં પણ અમે શાંતિ જાળી. એમણે કશું પણ કીધું નહોતું. બીજા દિવસે મારા બા રામાપીરના મંદિરનો હિસાબ આપવા જતા હતા. 6,21,000 જેટલી રોકડ રકમ હતી. એ બે ટ્રેક્ટર, એક ઇકો અને એક ડાલુ આવતા જોઈ અને બા ગાડી મૂકી અને ભાગી ગયા. 3 દિવસે 3 જણાએ આવી અને એમને હુમલો કર્યો અને હાથ પગ અને ફ્રેક્ચર કર્યું. પછી અમે અમારા છોકરાઓને ઘરમાં પૂરીને રાખેલા અને અમે 2 દીકરીઓ શું કરી, અમે આવતા પહેલાં કપડાં ફડાવી નાખ્યા અને પથ્થરમાર કર્યો. 2 ગાડીઓ, એક ટ્રેક્ટર, 2 દુકાનો તોડી, એક એક્ટિવા તોડી નાખેલી અને પછી બૈરાઓને માર્યા. અને તેજાભાઈ સરપંચ, શ્રવણભાઈ અને ગાડાભાઈ 3 જણા પાટણ ધારપુર હોસ્પિટલમાં દવાખાને એડમિટ છે. અને પછી પોલીસ આવી અને એમણે બધું સમાધાન કર્યું. બાબુભાઈ ચૌધરી, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા.